પ્રશ્ન 9 છે એનો પ્રશ્ન વાંચો તો સ્ટાર્ટિંગ નો એટલે તમને ખ્યાલ આવશે કે આલેખ શું કહેવા માંગે છે. 5 વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી નીચે લંબ આલેખમાં દર્શાવી છે. લંબ આલેખનો અભ્યાસ કરી માગેલ પ્રશ્નના જવાબ લખો. ઓકે. તો આલેખ શું દર્શાવે છે આના પરથી તમને ખ્યાલ આવ્યો કે આલેખ શું દર્શાવે છે. આલેખ શું દર્શાવે છે આ વાંચ્યું એના પરથી કઈ ખ્યાલ આવ્યો તમને. ગુણની માહિતી પણ કોના આખું જ્યાં તમારો પેરાગ્રાફ સ્ટાર્ટ થાય છે એ 5 વાંચો અને મને વિદ્યાર્થીઓનો હા કયા ધોરણ નું છે. છઠ્ઠા. આખું વાંચવાનું છે. 5 વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી દર્શાવે છે. બેટા મેં પહેલા જ કીધું કે હું આજે શું કરાવવાની છું. કોણ મને કહેશે કે મેં આજે શું કરાવવાની છું. રિવિઝન હા આપડે આ પૂરું થઈ ગયું છે આજે રિવિઝન છે. તો રિવિઝનમાં રિપીટ થશે ને એને જ રિવિઝન કહેવાય. ઓકે. તો ચલો આલેખમાં શું શું દર્શાવ્યું છે તમને ખ્યાલ શું આવે છે જોતા. આલેખ જુઓ તમે નિરીક્ષણ કરો એના આધારે તમારા મને પ્રશ્ન જવાબ આપવાના છે. ચલો એક્સ અક્ષ ઉપર શું બધા છે છોકરાઓના 5 વિદ્યાર્થીઓના ગુણ દર્શાવેલા છે. એ નહી એક્સ અક્ષ ઉપર શું દર્શાવ્યું છે ચલો દેખાય તમને કઈ. વિદ્યાર્થીઓના નામ. અરે વાહ તો વાય ઉપર શું દર્શાવે છે વાય અક્ષ ઉપર મેળવેલ ગુણ. અરે વાહ ધ્યાન દેજો બાકી ગમે એને આન્સર પૂછીશ. બાકીનાનું ધ્યાન એ હોવું જોઈએ કે શું કે છે. પછી પ્રમાણમાં કેટલું છે. પ્રમાણમાં તમને દેખાય. 50 સુધીનું. એમ નહી તો પ્રમાણમાં ત્યાં આપેલું છે જો. આલેખમાં પ્રમાણમાં લીધું છે ને એ આપ્યું છે વાંચો તો એ. 1 સેમી બરાબર 5 ગુણ. હા બોલો બેટા. મિસ 4 અક્ષર પર 1 સેમી મીન્સ 1 સેમી થાય એટલે 5 ગુણ મળે તમને. વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 5 ગુણ અરે વેરી ગુડ. ઓકે. તો અહિયાં ધ્યાન હવે ગમે એને રોલ નંબર ને કહીશ કે મને આન્સર આપે. ચલો હવે પ્રશ્ન હું સ્ટાર્ટ કરું છું તમે આલેખનું નિરીક્ષણ કરી લીધું. બરાબર હવે જો તમને એક વસ્તુ પૂછું. કે તમને આલેખ જોતા ખ્યાલ આવે છે કોણે સૌથી વધારે ગુણ મેળવ્યા છે. ફરીથી બોલો તો. તમને આલેખ જોતા ખ્યાલ આવે છે કે કોણે વધારે ગુણ મેળવ્યા છે સૌથી વધારે ગણિતમાં. હા. કોણે મેળવ્યા છે ચલો મને કયો. ગણેશે. ગણેશ. અરે વાહ જેમ આલેખ છે એની જે મોટો છે એમ ઈ આલેખ જેમ આપણે મોટો દોરીએ છીએ એમ સૌથી વધારે ગુણ મેળવ્યા છે એમ કહી છે. અને જેનો આલેખ છે એ નાનો છે. એટલે એને ઓછા ગુણ મેળવ્યા છે બરાબર છે ઓકે. તો ચલો હું પ્રશ્ન પૂછું છું રોલ નંબર 98. રોલ નંબર 98 પોતાનું માઇક ઓન કરશે. બરાબર ઓકે મને આન્સર આપ ચલો બેટા. આલેખ શું દર્શાવે છે આલેખ શું દર્શાવે છે બેટા. હું શું 90 90 બોલું. નહીં 98 બધાને બોલવાનું છે. આલેખ શું દર્શાવે છે તો આલેખ વાંચ અને મને આન્સર આપ 98 માઇક ઓન કર ચલ બેટા. ઓકે આન્સર આપો ચલો 98 રોલ નંબર. ચલો પ્રયત્ન કરો ભલે ખોટું પડે હું છું હું સમજાવીશ. ચલો માઇક ઓન કર મારી માટે એટલું સારું છે કે તું માઇક ઓન કર બોલ. 98 નંબર લેફ્ટ થઈ ગયો મિસ. આમ થોડી ના હોય હે તમે આન્સર નો આપો જોઈન્ટ થાય છે. હું હ આપું. મિસ હું આપું. હા પૂછો. વિદ્યાર્થીઓના ગુણ દર્શાવે છે. 5 વિદ્યાર્થીઓને આખું બોલવાનું છે જો ફર્સ્ટ લાઈનમાં શું છે.
5 5 વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ છઠ્ઠા છઠ્ઠા ધોરણની ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી નામ ના ગુણ આલેખમાં દર્શાવે છે, દર્શાવો. એવું બધું નહીં, ગુણ દર્શાવે છે. બરાબર, ત્યાં સુધી. ઓકે, ચલો હવે એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે? 77 નંબર એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે બેટા? વિદ્યાર્થીઓના નામ. અરે વેરી ગુડ. જો આમ ફટ આન્સર આવડવું જોઈએ. મિસ પૂછે ને આન્સર દઈ દેવા. હા, આન્સર ક્યારે આવડે? મને એટલું કે તમે ધ્યાન દો ને તો તમને આવડે. પેલા આખું આપણે કરાવી દીધું. ઓકે, વાય અક્ષ પર શું દર્શાવ્યું છે? ચલો રોલ નંબર 86 મને આન્સર આપ. વિદ્યાર્થીઓના ગુણ. વાય અક્ષ પર વિદ્યાર્થીઓના ગુણ તો બરાબર છે, પણ અહીંયા લખ્યું છે એ રીતે લખ્યું. મેળવેલા ગુણ. ગણિતમાં મેળવેલા ગુણ. તમે ત્યાં લખો તો લખી શકો છો કે વિદ્યાર્થીઓના ગણિતમાં મેળવેલા ગુણ. વિષય લખવાનો. ઓકે, વેરી ગુડ. સરસ. એના પછી ચોથું છે વાય અક્ષ પર પ્રમાણમાં કેટલું છે? અંદર આલેખમાંથી વાંચીને આપવાનો છે મને આન્સર. રોલ નંબર 129. ચલો રોલ નંબર 129. હા વાંચો બેટા, ચલો. બધું રમીશ. નહીં, વાય અક્ષ પર પ્રમાણમાપ કેટલું છે? આલેખમાં વાંચો, ક્યાં આપ્યું છે એવું પ્રમાણમાપ લખેલું હોય એવું? પ્રમાણમાપ લખેલું હોય એવું ક્યાં આપ્યું છે? 1 સેમી 5 ગુણ. અરે વેરી ગુડ. પણ આ રીતે લખવાનું છે, વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 ગુણ. આ સાચું છે, તારું ખોટું નથી. ઓકે, વેરી ગુડ બેટા. એના પછી છે પાંચમું. માહિતીમાં કેટલા વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે? આલેખ છે એની અંદર કેટલા વિદ્યાર્થીના ગુણ દર્શાવ્યા છે? તો મને આન્સર આપશે 93. 93 નંબર. માહિતીમાં કેટલા વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે બેટા? માહિતીમાં 5 વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે. વેરી ગુડ. ઓકે, એના પછી છઠ્ઠા નંબરમાં છે રાજેશના ગુણ કેટલા છે? ચલો રાજેશના ગુણ કેટલા છે? કોણ મને કહેશે રાજેશના ગુણ કેટલા છે? 15 છે. રાજેશના ગુણ 15 નથી. જો હું તમને સમજાવું. હા, તમને અહીંયા સમજાવું છું. તમે આ જે બોક્સ દોરો છો, જો અહીંયા બોક્સ છે ને ત્યાં તમે પ્રમાણ માપ લીધું છે. અહીંયા 1 સેમી બરાબર 5 ગુણ એવું હતું. બરાબર ને? તો અહીંયા 10 ગુણ હતા. આ રીતે હતું. હું ખાલી એક બોક્સ જ સમજાવું છું, તમને આઈડિયા આવી જાય. બરાબર? એટલે તમે જ્યારે આ રીતે લ્યો છો તો આ એક છે ને, આ એક આછી લાઈન 5 નું હોય ત્યારે એક આછી લાઈન કેટલાની હોય? જો 5 ભાગ્યા 5 કરવાનું એટલે 1 ની હોય. આછી લાઈન છે તે 1 ની હોય. બરાબર? જો અહીંયા ધ્યાન, અહીંયા 5, અહીંયા 6, આ 7, આ 8 અને આ 9 ને આ 10 મળી ગઈ તમને? એક આછી લાઈન છે, જ્યારે 5 નું માપ હોય છે 1 સેમીના, આપણે જ્યારે 1 સેમી બરાબર 5 ગુણ લીધા, બરાબર, તો ત્યારે આછી લાઈન 1 ની હોય. જો 1 સેમી બરાબર મેં કદાચ 10 ગુણ લીધા હોત તો એક આછી લાઈન કેટલાની હોય મને કહો તો? તમારે 1 સેમી બોક્સમાં જે લાઈન છે તે કેટલાની હોય? હું 10 ગુણ લઉં તો એક લાઈન કેટલાની હોય? 5. નહીં, આપણી પાસે 1 સેમીના 5 ખાનાવાળો આલેખ લઈ છે, એટલે 10 ભાગ્યા 5 કરો એટલે આછી લાઈન 2 ની હોય. 2 પંચા 10, આ રીતે. બરાબર? 2 પંચા 10. ઓકે, તો આપણે અહીંયા 1 નું માપ 1 સેમી બરાબર 5 લીધા, એટલે આછી એક લાઈન છે તે 1 ની હશે.
બરાબર. તો હવે અહીંયા રાજેશ છે, તો રાજેશ કેટલી લાઈને ગયા છે જોવો તો ભાઈ. રાજેશભાઈ 15 પછી કેટલી લાઈને ગયા છે ઉપર? રાજેશ છે એ 15 પછી કેટલી આછી લાઈને ઉપર છે જોવો તો બેટા. બે એક નથી, જો ધ્યાનથી જો, બે જ, બે બે જ. એટલે ઈ બે 15 ને 2 17. એટલે રાજેશના ગુણ કેટલા છે? 17. 17. ઓકે, તો અહીંયા આપણે લખવાનું છે રાજેશના ગુણ કેટલા છે? તો 17 ગુણ. પછી ગણેશ. આપણે એમ કે છે સૌથી વધુ ગુણ કોના છે અને કેટલા છે? ગણેશના છે. અને કેટલા છે ગણેશના? જોવો તો ગણેશ છે એ 35 ઉપર ભાઈ કેટલી લાઈન ગયો છે? 37. નહીં, 3 લાઈન ગયો છે. શું ધ્યાન દો? 38. 35 પછી એક લાઈન એટલે 36. હા, 35 માં 3 ઉમેરો એટલે 38. બરાબર. ઓકે, એના પછી આપણે એમ કે છે સૌથી ઓછા ગુણ કોના છે અને કેટલા છે? ઉમેશ. ઉમેશના છે. ઓકે, 12. ઉમેશ 10 ઉપર કેટલી લાઈન છે? 10 ઉપર કેટલી લાઈન છે? કાઉન્ટ. 4. એક લાઈન જ છે 10 ઉપર, 11. એટલે 11 થાય. ઓકે, પછી જો 34 ગુણ કોને મેળવ્યા છે? 34 ગુણ મનેશ. હા, મનીષે મેળવ્યા છે. મનીષ 34 મેળવેલા છે. વેરી ગુડ. મેળવ્યા. હવે કેટલી? પછી આપણે એમ કે ઉમેશના ગુણ કરતા ગણેશના કેટલા ગુણ વધારે છે? ઉમેશના ગુણ કેટલા છે? 11. અને ગણેશના કેટલા છે? 27 ગુણ ઉમેશ વધારે છે. 38. તો કેમ મળે આપણે વધારે? આપણે બાદબાકી કરીએ તો મળે ને. કે 38 માંથી 11 બાદ કરું તો મને ખ્યાલ આવે કે ગણેશે કેટલા ગુણ વધારે મેળવ્યા ઉમેશને 11 આવ્યા. બરાબર. 8 માંથી 1 જાય તો 7 અને 3 માંથી 1 જાય તો 2. તો અહીંયા આન્સર આ રીતે લખવાનો છે કે ઉમેશના ગુણ કરતા ગણેશે 27 ગુણ વધારે મેળવ્યા છે. બરાબર. ઓકે, સરસ, વેરી ગુડ. મને મસ્ત આન્સર મળે છે દરેકના. મારો ને ઓકે, હવે જો હવે આ ખાલી જગ્યા છે એ તમારે વાંચવાની. ચલો વાંચો તો. કોણ વાંચે છે ભાઈ? ચિત્ર દ્વારા રજૂ કરતા આલેખને ખાલી જગ્યા કહે છે. હા, નહીં, ચિત્ર દ્વારા રજૂ કરતા આલેખ લંબ આલેખ નો કહેવાય. શું કહેવાય? ચલો મને કહો, કોને આન્સર આવે છે? ચિત્ર આલેખ. ચિત્ર દ્વારા રજૂ કરતા આલેખને ચિત્ર આલેખ કહે છે. વેરી ગુડ. જે આલેખ ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે છે તેને ચિત્ર આલેખ કહેવાય. શું કહેવાય? ચિત્ર આલેખ. ઓકે. આલેખ પત્ર આડી અને ઊભી રેખાઓ પર દોરેલી ખાલી જગ્યા દોરેલી હોય છે. ક્યાં દોરેલી હોય છે? આલેખ પત્ર આ રીતે છે. સપોઝ સમજી લ્યો, આલેખ પત્રમાં આડી અને ઊભી રેખા દોરી. અરે વેરી ગુડ. આલેખ પત્રમાં આડી અને ઊભી રેખાઓ જ્યાં દોરેલી હોય છે ત્યાં 90 નો ખૂણો પડે છે. 90 નો ખૂણો પડે છે એટલે કાટખૂણે દોરેલી હોય છે. બરાબર. ત્રીજી ખાલી જગ્યા વાંચો. ચલો. આલેખ પત્રમાં આડી રેખાઓ વચ્ચેના અંતરો સંખ્યા હોય છે. સરખા. હા, અરે વેરી ગુડ. આલેખ પત્રમાં જેના અહીંયાથી અવાજ આવે છે બેટા, દૂર વયા જાઓ. બહુ ખટખટ ખટખટ અવાજ આવે છે. બરાબર. આલેખ પત્રમાં આડી રેખાઓ વચ્ચેના અંતરો કેવા હોય છે? તો કેવા હોય છે? સરખા. બરાબર. હું તમને આલેખ પત્ર દેખાડું છું. સાત દૂર વયો છે બેટા, તારા ઘરમાં બી અવાજ આવે છે. આલેખ પત્ર છે. અહીંયા જુઓ,
ત્યાં આડી રેખા છે ને, આ અંતર કેવું હોય છે? બધાનું અંતર જો એક સરખું છે, કોઈનું નાનું કે મોટું એવું દેખાય છે તમને? નથી દેખાતું ને? દેખાય છે આવું? આડી રેખા વચ્ચેનું અંતર નથી દેખાતું, બરાબર? એવું તમને વાયએક્સ ઉપર પૂછીએ, વાયએક્સ ઉપર આ રીતે પૂછીએ કે તમે આલેખ પત્રમાં બધી ઊભી લીટીઓ ખાલી જગ્યા હોય, આ બધી ઊભી લીટીઓ ક્યાં હોય છે? તૂટક રેખામાં હોય, ઘટ્ટા રંગની હોય, પરસ્પર લંબ હોય કે સમાંતર હોય? બીજા સાથેના ઊભી વિડીયો લીટીઓ શરૂ કરે છે. સમાંતર. હા, સમાંતર હોય. વેરી ગુડ. સમજાવો તો ખરા તમને. હો, ગુડ. તો ચિત્ર દ્વારા રજૂ કરતા આલેખને કહેવાય ચિત્ર આલેખ, બરાબર? અને આલેખમાં આડી અને ઉભા ઊભી આલેખ. લીટીઓ પરસ્પર ખાલી જગ્યા હોય તો કાટખૂણે હોય છે. પછી અહીંયા શું આન્સર આવશે? ત્રીજામાં કહો તો. ત્રીજામાં શું આન્સર આવે? તમે હમણાં જ મને આન્સર સંખ્યા કીધો. ત્રીજો સંખ્યા સરખા. પછી ચોથામાં વાંચો તો ચલો. આલેખ પત્રમાં ઘાટા રંગની બે ક્રમિક ઊભી લીટીઓ વચ્ચેનું અંતર 1 સેમી હોય છે. અરે વેરી ગુડ. આલેખ પત્રમાં ઘટ્ટા રંગની બે ક્રમિક ઊભી લીટી વચ્ચેનું અંતર કેટલા સેમી હોય? તો 1 સેમી હોય છે. આ મેં સમજાયું છે તમને કે અહીંયા ઘાટા રંગની બે, અહીંયા અચ્છા અચ્છા આ રીતે હોય ને, તો પાછું બીજું ખાનું હોય એ ઘાટા રંગનું હોય અહીંયા, પછી પાછું ત્રીજું ખાનું હોય એ ઘાટા રંગની છે ડાર્ક હોય. તો આ બે વચ્ચેનું અંતર બધા વચ્ચેનું કેવું હોય? તો 1 સેમી હોય. બરાબર છે? ઓકે. પછી પાંચમી ખાલી જગ્યા વાંચો તો. આલેખ પત્રમાં આડો અક્ષ અને ઊભો અક્ષ ખાલી જગ્યા હોય છે. ક્યાં હોય છે? કાટખૂણે. ઓકે, કાટખૂણે હોય છે. ક્યાં હોય છે? કાટખૂણે. કાટખૂણે હોય છે. ઓકે, હવે હું જેને કહું એ મને આન્સર આપશે. બરાબર? ભલે તમને ન આવડે, ખોટું પડે, હું સમજ. ચલો, રોલ નંબર 129 પોતાનો માઇક ઓન કરશે અને વાંચે ને મને આન્સર કે. આલેખ પત્રમાં આડા અક્ષને ખાલી જગ્યા અક્ષ કહેવાય. શું કહેવાય? આવડે છે તને? એક્સ અરે એક્સ. વેરી ગુડ. અરે વેરી ગુડ. આલેખ પત્રમાં આડા અક્ષને કહેવાય એક્સ. ગુડ બેટા. હવે રોલ નંબર 77 આન્સર મને આપશે. આલેખ પત્રમાં ઊભા અક્ષને ખાલી જગ્યા અક્ષ કહેવાય. ઊભા અક્ષને કેવો અક્ષ કહેવાશે? હું બોલું, મને આવડે. ના, 77 આન્સર આપો બેટા. ભલે નો આવડે, મિસે કીધું માઇક ઓન વચ્ચેની કરો. બોલું. આલેખ પત્રમાં ઊભા અક્ષને ખાલી જગ્યા અક્ષ કહેવાય. આડાને એક્સ કહેવાય, તો ઊભાને શું કહેવાય? વાય. હા, ઊભા અક્ષને વાય અક્ષ કહેવાય. વેરી ગુડ. ઓકે, હવે આઠમી ખાલી જગ્યા છે એ રોલ નંબર 117 વાંચે. ચલો, આઠમી ખાલી જગ્યા વાંચો અને બેટા મને આન્સર આપો. આન્સર નું આવડે તો હું આપીશ, ખાલી જગ્યા તો વાંચો બેટા. 117 નંબર માઇક ઓન કરશે, ખાલી જગ્યા વાંચે. મિસ લેફ્ટ થઈ ગયો. ઓકે લેફ્ટ થઈ ગયો. બસ ઓકે. અબ્બાસ ફરિશ્તા લેફ્ટ થઈ ગયો. પછી 98 ને મેં પૂછ્યું હતું. 98 117 આલેખ આવ્યો. પત્ર ખાલી જગ્યા અક્ષ ઉપર લંબચોરસ સ્તંભ દોરવામાં આવે છે. કયા અક્ષ ઉપર આપણે લંબચોરસ સ્તંભ દોરીએ છીએ? ખ્યાલ છે તને? નિકોસ હા, બોલો. એક્સ. હા, આપણે જો આલેખ પત્ર હોય છે, જો અહીંયા ધ્યાન, હમણાં આપણે આલેખ શીખાતા આ રીતે હોય આલેખ પત્ર, બરાબર? આલેખ અહીંયા એક્સ હોય ને અહીંયા વાય હોય, તો આપણે સ્તંભ ક્યાં દોરીએ છીએ?
તો આ રીતે દોરીએ છે. આ કયો અક્ષ કહેવાય? વાય. આ એક્સ અક્ષ કહેવાય. અને આ કયો અક્ષ કહેવાય? તો વાય અક્ષ કહેવાય. બરાબર. તો આપણે જે દોરીએ છીએ સમબાલક જે દોરીએ છીએ તે એક્સ અક્ષ પર દોરીએ છીએ. એના પછી 9મું વાંચો છો ને 9મું. આલેખ પત્ર ખાલી જગ્યા અર્શ પર ગુણાત્મક માહિતી લેવાય છે. ગુણાત્મક માહિતી કયા અક્ષ ઉપર લઈએ છીએ? ખ્યાલ છે તમને? વાય. નહીં. સંખ્યા હોય ને સંખ્યા યાદ રાખજો. સંખ્યાત્મક માહિતી આપણે વાય ઉપર, સંખ્યા વાય ઉપર લખીએ. ગુણાત્મક માહિતી આપણે વાય એક્સ આવશે ઉપર વાય. લખીએ. અહીંયા વાય આવશે. ગુણાત્મક માહિતી એક્સ અક્ષ ઉપર આવશે. આમે પહેલાય આલેખ સમજાયેલું. આ પત્ર ખાલી ખાલી જગ્યા જગ્યા અર્શ માટે પબાળવા લેવું પડે છે. કયા અક્ષ ઉપર કયા અક્ષ ઉપર આપણે પ્રમાણમાપ લઈએ છીએ? વાય. હા, વાય ઉપર લઈએ છીએ. સંખ્યાત્મક માહિતી આપણે વાય ઉપર દર્શાવીએ છીએ એટલે પ્રમાણમાં આપણે વાય અક્ષ ઉપર લેવું પડે. એક્સ અક્ષ ઉપર આપણે પ્રમાણમાપ લેતા જ નથી. આપણે આ વાય અક્ષ ઉપર જ લઈએ છીએ કેમ કે સંખ્યાત્મક માહિતી આપણે વાય ઉપર દર્શાવીએ છીએ એટલા માટે. બરાબર છે? ઓકે. જવા હું સવાલ બોલવાના. એના પછી કેમ? ચલો બેટા, કોણ વાંચશે આ? વાંચું ની. હા, વાંચો બેટા. એક્સ અક્ષ અને વાય અક્ષને છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે. બીજા અબ્બા મધ્ય ફરિશ્તા બિંદુ. ઘડિયા વચમાં બોલી જાય છે. અમે બોલવા જાવશ ને તો. અબ્બાસ મધ્ય બિંદુ. ફરિશ્તા. ઓકે. મધ્ય બિંદુ કહેવાય. નહીં. કોણ કહે છે મને? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ. હા, ઉગમ બિંદુ કહેવાય. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય. યાદ રાખજો આ. એના પછી ખાલી જગ્યા વાંચશે રોલ નંબર 93. ચલો, બીજી ખાલી જગ્યા. હા. વાંચો અને મને વાય આન્સર. અક્ષમાં આલેખ દોરતી વખતે એક અક્ષ માટે પ્રમાણમાં લેવું પડતું નથી. નહીં, બીજી ખાલી જગ્યા. બીજી 2 નંબર આવ્યા આપણે. લંબ આલેખના દરેક સ્તંભનો આકાર લંબચોરસ આપણે આલેખ પત્ર દોરીએ છીએ. હા, આપણે નળાકાર નથી દોરતા. નળાકાર એટલે ગોળ આ રીતે આકાર હોય. બરાબર. આકાર લંબચોરસ તમને ખબર હોવા જોઈએ. આ નળાકાર આકાર છે. બરાબર. આ ત્રિકોણ આકાર છે. તો આપણે લંબચોરસ એટલે આ ટાઈપ છે. બરાબર. તો આપણે કેવો સ્તંભ દોરીએ છીએ? તો લંબચોરસ દોરીએ છીએ. તમને આકાર છે લંબચોરસ એ ખ્યાલ હોવો જોઈએ. છે. ઓકે. હું એના બોલું પછી છું. મને આલેખ હા બોલ. દોરેલી વખતે ખાલી જગ્યા માટે માપ લેવું પડતું નથી. એક્સ અક્ષ એક્સ અક્ષ ઉપર આપણે પ્રમાણમાપ લેતા નથી. નથી. બરાબર. પછીનો જો વાય અક્ષ પર પ્રમાણમાપ એક એકમ લંબાઈ ખાલી બરાબર 5 વિદ્યાર્થીઓ હોય તો 30 વિદ્યાર્થી માટે સ્તંભ ઊંચાઈ ખાલી જગ્યા એકમ લંબાઈ થાય. તો 6 હા, હા. જો અહીંયા ધ્યાન કેમ 6 થાય? તો મિસ સમજાવે એમ. આલેખ છે. આ આલેખ છે. બરાબર. ત્યાં પણ એમ કે છે કે વાય અક્ષ પર એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થી. સમજી લો 5 વિદ્યાર્થીઓ છે. બરાબર. પછી તો 2 માં કેટલા વિદ્યાર્થીઓ છે? 10. 3 માં કેટલા છે? 15. 4 માં કેટલા છે? 20. 5 માં કેટલા છે? 25. તો 30 વિદ્યાર્થીઓ ક્યારે આવે છે? તો 6. 30 વિદ્યાર્થીઓ ક્યારે આવે? 6. એટલે સ્તંભની ઊંચાઈ 6 એકમ લંબાઈ થાય. બરાબર. આ એક એટલા છે, 2 એટલા છે, 3 એટલા છે, 4 એટલા છે, 5 એટલા છે. 6 એ 30 આવે. અથવા તમને એમ નથી સમજાતું તો સિમ્પલ ઘડીએ.
5 એકા 5, 5 દુ 10, એવી રીતે ક્યારે 30 આવશે? તો 5 6 30. તમને તોય ખ્યાલ આવી જાય કે 6 એકમ લંબાઈ 30 વિદ્યાર્થીઓ આવશે. બરાબર? સમજાણું? આ તમે આવું 5મા ધોરણમાં કરતા હતા, ખબર? તમને શું કીધું હતું? બે વસ્તુ આપ્યો હોય ને છોટું ટીચર આવું શીખવાડાયું હતું, તમને ખ્યાલ છે? ત્યાં 1 એકમ લંબાઈએ 5 વિદ્યાર્થીઓ, સોરી પેલા વિદ્યાર્થી લીધા છે આપણે, તો અહીંયા આપણે લખવું પડશે કે 5 વિદ્યાર્થી એક છે, તો 30 વિદ્યાર્થી એ કેટલી લંબાઈ થાય એ શોધવી છે આપણે. 30 ભાગ્યા 5 એટલે 5 6 30. આમાંય આવડે, તમને જેમ આવડે એમ આન્સર તમે આપી શકો. તો ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ. બરાબર? ખોટું. હા. તો અહીંયા આવશે 6. એના પછી ચલો વાંચો પાછું. વાય અક્ષ પર પ્રમાણમાં એક લંબાઈ બરાબર 4 પુસ્તક હોય તો 28 પુસ્તકો માટે સ્તંભની ઊંચાઈ 7 એકમ લંબાઈ થાય. આન્સર શું આવશે? 7. 7. કેમ? 1 એકમ લંબાઈ 4 પુસ્તકો, મારે 28 પુસ્તકો જોઈએ છે, તો કેટલી હોય? 4 નો ગુણ્યો બોલો તોય ખ્યાલ આવી જાય તમને કે 4 + 28 એટલે 7 થાય. બરાબર? એના પછી જો પછી તમારે જ્યારે ખાલી જગ્યા વાંચો છો ને, તો તમારે ડાયરેક્ટ એમના આન્સર નહીં આપવાના. જો એના પછીની ખાલી જગ્યા વાંચો એ કાંક તમને અલગ આન્સર મળશે. વાંચો તો એમાં સમજીને આન્સર આપવાના. બરાબર ને? ચલો છઠ્ઠી ખાલી જગ્યા વાંચો અને મિસને આન્સર આપો. છઠ્ઠી ખાલી જગ્યા કોણ વાંચશે ભાઈ? પાછું મિસ, જો વાય અક્ષ પર પ્રમાણમાં 1 એકમ લંબાઈ 3 બાળક હોય તો 12 એકમ ઊંચાઈનો સ્તંભ 36 બાળકો દર્શાવે છે. કેમ 36 દર્શાવ્યું? આપણે બાળકો કેટલા પૂછ્યા છે? 1 એકમ લંબાઈ 3 બાળકો, 1 એ 3, તો 12 કેટલા? તો 12 ગુણ્યા 3 કરો એટલે 36. આમ બરાબર ને? 12 ગુણ્યા 3 એટલે 36 બાળકો દર્શાવે. 1 એ 3, 2 એ 6 એટલે 3 નો ઘડિયો થયો ટૂંકમાં. 3 દુ 6 એમ. તો 12 એ દર્શાવો તો 12 તેરી 36, ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો એટલે ખ્યાલ આવી જાય. અહીંયા કોઈ 4 નો લખતા. સમજાણું કેમ નથી લખવાનું? એ અહીંયા એકમ નો સ્તંભની લંબાઈ નથી કીધું, અહીંયા બાળકો પૂછ્યા છે. જો વાય અક્ષ પર પ્રમાણમાં 1 એકમ લંબાઈ 10 છોકરા હોય તો 25 એકમ લંબાઈ ખાલી જગ્યા છોકરા હોય 25. કેમ 25 આવે? મને કોઈ સમજાવશે? હા, પણ મને કોઈ સમજાવશે? 25 મને પૂછજો. ઓકે, મને પૂછીશ હો બેટા. કોઈ મને સમજાવશે કેમ 25 આવ્યું એમ? એમિસ તમારી સ્ક્રીન આખી બ્લેક થઈ ગઈ. મેં બ્લેક કરી જ છે બેટા, મારે સમજાવું છું તમને કેમ 25 આવે. દાખલો તો પેલા લખી દો. 1 એકમ ની લંબાઈ 10 છોકરી છે. બરાબર? આ તમારે આ સ્તંભ આલેખ છે. બરાબર? અહીંયા 1 એ 10 છે, 2 એ 20 છે. બરાબર? આ 2 એ 20 છે. આ 3 એ કેટલી છોકરીઓ થાય? તો 30 થાય. બરાબર? હવે વચ્ચેની લાઈન છે નથી દોરતી. તો આપણને એમ કહે છે કે 2.5 એટલે કેટલા? અઢી થાય. અઢી થાય. તો આ 1 એ 10,
2 20 તો અઢીએ કેટલી ગર્લ્સ થાય? ચલો અઢીએ કેટલી છોકરીઓ થાય? એટલે અડધું 20 25 25 વેરી ગુડ. 10 ના અડધા 5 એટલે આ 2.5 એ 25 છોકરીઓ થશે. અઢીએ 25. ગુડ. આલેખ પત્રમાં બધી ઊભી લીટીઓ ખાલી જગ્યા હોય છે. ક્યાં હોય છે? ઓકે, જેનો ટર્ન આવી જાય ને એનો બોલતા, જેનો ટર્ન નથી આવ્યો ને ઈ બોલજો. આલેખ પત્રમાં બધી ઊભી લીટીઓ મેં આ સમજાવ્યું હતું હમણાં જ તમને. સમાંતર હોય છે. સમાંતર. પછી નંબર 2, ચલો આન્સર નથી, જેને મને કઈ વાર આન્સર નથી આપ્યો નહીં, મેં કોણ કરે મને કહેશે, ખાલી જગ્યાએ વાંચીને મને આન્સર આપે. ચલો આલેખ પત્રમાં એક પદ્ધતિ ઉપર રેખાઓ ના એને સાંભળવા દે. હા તો શું આન્સર આવે? નહીં, આલેખ પત્રમાં એક લીટી પર થોડી હા પરસ્પર લંબ. તમે એમ કહો છો એક લીટી ઉપર, તો હું આલેખ આમ દોરું છું, આ એક્સ અક્ષ આમ દોરો છો અને તમે વાય અક્ષ આમ જ દોરો છો? એમ નથી દોરતા. તો આપણે કેમ દોરીએ છીએ એક્સ અક્ષ અને વાય અક્ષ? તો ભાઈ આ રીતે દોરીએ છીએ આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ. અને પરસ્પર લંબ એમ કે એકબીજાને કાટખૂણે છેદે છે, એટલા માટે એ પરસ્પર લંબ કહેવાય. મેં આ તમને ત્યારે સમજાવ્યું હતું, મેં તમને ખાલી જગ્યા સમજાવી ને ત્યારે આ રીતે ડ્રો કરીને સમજાવ્યું કે એકબીજાને જો કાટખૂણે છેદે તો ઈ પરસ્પર લંબ કહેવાય. બરાબર? હા આન્સર આપો, પણ પહેલા મને ક્વેશ્ચન તો બોલવો પડશે. હા ચલો બોલો. દરેક આલેખ પત્ર પાસપારે નહીં, હરખું વાંચો. ચલો ફરી વાર રિપીટ. દરેક આલેખ પત્રમાં પાસેની આડી રંગની બે લીટી વચ્ચે ખાલી જગ્યા વચ્ચે અંતર ખાલી જગ્યા છે. વચ્ચેનું અંતર સેમી હોય છે. કેટલા સેમી હોય છે ખ્યાલ છે તને? 1. અરે વાહ. આલેખ પત્રમાં પાસેની બે ઘાટા રંગની જે લીટી છે એનું અંતર 1 સેમી. એટલે બેટા તને છે ને થોડીક વાંચવાની પ્રેક્ટિસ કર. તું ઘરે વાંચે છે, જવાબ દે છે, વેરી ગુડ. થોડુંક વાંચ, તને આવડે છે, હું એમ નથી કેતી કે વાંચતા નથી આવડતું, પણ પ્રેક્ટિસ વહી ગઈ છે. પ્રેક્ટિસ કરો. ચલો બીજું. હવે નંબર 4 કોણ વાંચશે ભાઈ? નંબર 4 ની ખાલી જગ્યા. આલેખ પત્રમાં 1 સેમી અંતર દર્શાવતી બે ઊભી કે આડી લીટી ના 5 કે 10 ભાગ કરેલા હોય છે. આપને આવડે છે કે મેં તમને ત્યારે સમજાયું હતું કે આલેખ પત્રમાં આપણે જે આલેખ દોરીએ છે ને, મેં તમને કીધું હતું કે તમે 1 સેમી બરાબર 5 ખાના હોય ને એવો આલેખ લાવજો, એવું કીધું હતું ને મિસે? કેમ? અને તમે જયારે આગળ મોટા સ્ટાન્ડર્ડમાં આવશો ને ત્યારે તમને 10 ખાના વાળો આલેખ યુઝ કરાવશે. બરાબર? ઓકે, તો આપણે 1 સેમી અંતર દર્શાવતી બે ઊભી કે આડી લીટીઓના કેટલા ભાગ કરેલા હોય છે? 5 કે 10? 5 કે 10.
ઓકે હા મિસ. હવે નંબર 5 કોણ વાંચશે? નંબર 5. વાંચું હું મિસ વાંચું હું વાંચું. 86 વાંચું મિસ હા વાંચો. વાય અક્ષ પર પ્રમાણ માપ 1 સેમી બરાબર 20 કિગ્રા વજન લીધું હોય તો 70 કિગ્રા વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ 3.5 સેમી હોય છે. હા 1 સેમી બરાબર 20. 3.5. મને સમજાવો. ચલો 3.5 કઈ રીતે આવે મને ઈ સમજાવો. હું તમને સમજાવું છું અત્યાર સુધી કે આ કઈ રીતે આવ્યું. હવે તમે મને સમજાવો કે 3-5 પોઈન્ટ કઈ રીતે આવ્યું. તમે આન્સર આપો છો. રાઈટ. તમારો આન્સર સાચો છે. બરાબર. તો તમને આન્સર આવડે છે તો મને સમજાવો કે કઈ રીતે તમે 3.5 કીધું. કેમ તમે 3 નો કીધું, 2 નો કીધું, 4 નો કીધું, તમે 3.5 જ મને કીધું કેમ? 3.5 કોણ કીધું મને આપણે. સમજાવ કોણ મને સમજાવશે આ? કોણ સમજે? આવડે છે કોઈને સમજાવતા મને? જો હું તમને સમજાવું. બરાબર. કે અહીંયા તમને શું કહે છે? આ 1 સેમી છે. સમજી ગયા. 1 સેમી છે. બરાબર. આ બોક્સ છે 1 સેમી છે. અહીંયા શું કહે છે આપણને? 1 સેમી બરાબર 20 કિગ્રા વજન. એટલે અહીંયા મેં 20 લીધું. બરાબર. તો 2 સેમી એ કેટલું થાય? 1 સેમી એ 20 થાય તો 2 સેમી એ કેટલું થાય? ચલો. 1 સેમી એ 20 તો આપણે 20 માં 20 ઉમેરવા એટલે 2 સેમી એ 40. 3 સેમી એ કેટલા? તો ભાઈ 60. 20 પાછા ઉમેરો તો 4 સેમી એ કેટલા? ચલો. 4 સેમી એ કેટલા? 80. 4 સેમી એ 80. હવે આપણે 70 કિગ્રા વજન કીધું છે. આપણને કેટલા કિગ્રા વજન કીધું છે? 70 કિગ્રા વજન દર્શાવતી સ્તંભની ઊંચાઈ કેટલી એટલે હોય? 20 3.5. હા કેમ આવ્યું? જો અહીંયા 1 એ 20, 2 એ 40, 3 એ 60. મારી 70 જોઈ છે. 70 કોની વચ્ચે આવે? તો 60 અને 80 ની વચ્ચે. 80. એટલે અડધું એટલે કેટલું? તો 3.5. બરાબર. 4 નું અડધું અને 3 ની ઉપર તો 3.5. એટલે અહીંયા 3.5 આવ્યું. કોરોના. સમજાણું? હવે હું તમને એમ કહું મને સમજાવો નેક્સ્ટ લેક્ચર તો તમે સમજાવી શકો ને કેમ આવ્યું એમ. હમ ઓકે. લાવો હવે લાવો. અહીંયા ચલો અંદર વાતો બંધ પેલા તો. અને આજે મેં જે રિવિઝન કરાયું ને આપણે ચેપ્ટર 9 નું આલેખ છે, ખાલી જગ્યા છે. બરાબર. આજે આપણે રિવિઝન કરાવ્યું એની પીડીએફ મોકલીશ અને ઈ પીડીએફ તમે લખી નાખજો તમારી રિવિઝન બુક કરીને અથવા તમારી ફેરબુકમાં. ઓકે. હવે નેક્સ્ટ લેક્ચર આપણે ચેપ્ટર 8 નું રિવિઝન સ્ટાર્ટ કરીશું. બરાબર. અને બધા બહુ જ સરસ આન્સર મને આપ્યા છે. દરેક બોયઝને સૌથી સરસ કોઈ ગુડ. આપ્યા? અરે બધાએ મને ફાઇન આન્સર આપ્યા છે. આજે મને બધાના આન્સર મળતા હતા. હા તમે તો બધા અંદર તમે નહીં તમે અંદર એમ કહેતા હતા કે મિસ મારો ટર્ન નથી આવ્યો, મારો ટર્ન નથી આવ્યો. બરાબર ને? તમે એમ કહેતા હતા કે મારો ટર્ન નથી આવ્યો. નેક્સ્ટ લેક્ચર મને આજે આન્સર મળવા જોઈએ.